ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતની અંદર તમારું સ્વાગત છે મિત્રો. પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તો મિત્રો આપણે લેક્ચર 1 અને 2 ની અંદર આ પ્રકરણનો અભ્યાસ આગળ કર્યો આપણે, અને તમે બરાબર એનો ધ્યાનપૂર્વક વિડીયો જોઈ અને એનું હોમવર્ક પણ કરેલ હશે. મિત્રો કોઈ પણ ક્વેરી હોય તો તમે મોકલી શકો છો. ફરીથી એક વખત મારા નંબર છે અહીંયા લખું છું. નવ્વાણું 798 63 237. તો ચાલો મિત્રો, આપણે પહેલા લેક્ચરની અંદર જોયું હતું, એની અંદર સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં લખવા. ત્યાર પછી આગળ વધી અને લેક્ચર 2 ની અંદર લસાગુસા અને તેનો સંબંધ અને એના સૂત્રો જોયા. આજે આપણે લસાગુસાના જે સંબંધનું જે સૂત્ર છે, બે સંખ્યાના લસા અને ગુસાના સંબંધનું સૂત્ર, એની ચકાસણી જોઈ, પણ એનો ઉપયોગ કરી અને બીજી કાંઈ વિગત શોધવી હોય તો શોધી શકાય કે કેમ, એ આપણે જોઈએ અને શોધીએ પણ ખરા. આપણે જાણીએ છીએ કે જો બે સંખ્યા હોય, એટલે કે બે પૂર્ણાંકો માટે આપણે જાણીએ છીએ બંનેનો ગુસ્સા લઈ લ્યો, એને ગુણ્યા લસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આ વિધાન આપણે ચેક પણ કર્યા ઉદાહરણો સાથે, કે બે સંખ્યા આપણે લીધી હોય એનો લસા ગુસ્સા શોધી અને પછી આની અંદર લસા અને ગુસ્સાનો ગુણાકાર કરી અને બંને સંખ્યાનો ગુણાકાર કરી તો બંને સમાન થાય એવું આપણે જોયું. મિત્રો આજે આપણે શું કરવું છે કે અહીંયા આ વિધાન છે એમાં ચાર વિગત થઈ. જો એક ગુસ્સા, બીજી લસા, ત્રીજી એક સંખ્યા અને ચોથી બીજી સંખ્યા. ચારમાંથી 3 આપણને કોઈ પણ આપેલું હોય, અથવા તો આપણને એમ કે આ શોધી લ્યો તો એમાંથી બીજું શોધવાનું. ટૂંકમાં 4માંથી ખૂટતી વિગત એક શોધવાની હોય તો આ વિધાન મૂકી દેવાનું, 3 કિંમત મૂકી દેવાની, એક બાકી રહે, સાદરૂપ આપો જવાબ લઈ શકાય. તો આપણને ઘણી વખત અડધી વિગત આપી હોય તો પહેલાં તો ડાયરેક્ટ આનો ઉપયોગ થઈ શકે. ઘણી વખત એ વિગત આપણે મેળવીને પછી એનો ઉપયોગ થઈ શકે. મિત્રો જો દાખલો ગણીએ એટલે આપણને ખબર પડે. તો આપણે તમારા સ્વાધ્યાય 1.2 એના દાખલા નંબર 4 એ આપણે ગણીએ. જો એવા દાખલા હું તમને બીજા લેસનમાં પણ આપીશ. તમને અહીંયા એમ આપ્યું છે, જો ગુસ્સા તમને આપ્યો છે 306 અને 657 આપી દીધો જ ગુસ્સા, એનો ગુસ્સા બરાબર 9 છે. તો આટલી વિગત આપી હોય તો આપણે નક્કી કરી શકીએ કે એક સંખ્યા 306 થઈ, બીજી સંખ્યા 657 થઈ, અને એ બંનેનો ગુસ્સા છે આપણને અહીંયા આપી દીધો 9, એટલે ત્રીજી વિગત થઈ. હવે આપણે એનો ઉપયોગ કરી, એટલે કે આપણને એમ કીધું છે આપેલ હોય, આ તમને આપેલું છે તો લસા શોધવાનો છે. જો આપેલ હોય તો લસા, એટલે આનો જ લસા 306 અને 657 નો લસા શોધો. આ દાખલાની રકમ એવી રીતે પણ આપે. જો તમને એમ કહે કે બે સંખ્યા 306 અને 657 છે તો તેમનો ગુસ્સા શોધો, તો ગુસ્સા તમારે શોધવાનો અને તે પરથી લસા શોધો. એટલે તમારે અહીંયા એવું આપે તો તમારે એક કામ અહીંયા મિત્રો વધી જાય, ગુસ્સા પહેલાં શોધવો પડે. અહીંયા તમને ડાયરેક્ટ જ ગુસ્સા આપ્યો છે. આપણે એવો દાખલો બીજો લેશું, હું તમને બીજા અલગ અલગ એવા દાખલા લઉં છું હમણાં. અત્યારે આપણને આ ગુસ્સા આ રીતે આપી દીધો છે.
तो આપણે અહીંયા એક સંખ્યા કોણ થશે? જો તમારે નામ એ આપવું તો આપી શકો, 306. બીજી સંખ્યા બી 657. અને તમને ગુસ્સા આપી દીધો છે અહીંયા 306, 657 એનો 9 અને લસા શોધવાનો છે. જો આવી વિગત બધી લખાય આમ ચારે ચાર વિગત જો આપણને જે આપી છે જે ખૂટતી વિગત આપણે શોધવાની હોય અહીંયા પ્રશ્નાર્થ કરી નાખીએ. તો હવે આપણે લખી શકીએ કે ગુસ્સા 306 ગુણ્યા લસા, સોરી અહીંયા 306 અને 657. હવે લખી નાખો અહીંયા 306 657 બરાબર બંને સંખ્યાનો ગુણાકાર એટલે 306 ગુણ્યા 657. જો તો ચાલો ગુસ્સા કેટલો? 9. લસા તો કે શોધવાનો, જે શોધવાની હોય એ વિગત અહીં રહી જશે, બાકીનાની કિંમત મૂકવાની. તો હવે અહીંયા આ બંનેનો ગુણાકાર તમે અહીંયા કરી શકો. તમે કહો સાહેબ ગુણાકાર નથી કરો, પહેલાં 9 આ બાજુ આવશે ને છેદ ઉડી જાય પછી કરશો, તો કાંઈ વાંધો નહીં, એ તમારી મરજી, સરળ એ પડે. તો ચાલો આપણે અહીંયા લસા શોધવો છે. $306 અને 657. જો 9 છેદમાં આવી જાય હવે છેદ ઉડતા જોઈએ અચૂક, કારણ કે આપણે બધી પૂર્ણાંકોની વાત છે, અપૂર્ણાંક નહીં, એટલે અચૂક છેદ ઉડે. તો અહીંયા 6 ને 3 9 સરવાળો જુઓ તો 3 વડે છેદ ઉડે અને 9 સરવાળો હોય એટલે કે જે 9ના ગુણાંકમાં સરવાળો હોય તો 9 વડે ભાગી શકાય, તો 9 વડે પણ છેદ ઉડે. તો એ 9 વડે ઉડાડી જ દઈએ તો 9 તરી 27 એટલે 3 વધેલ 36, 9 ચોક 36. તો અહીંયા 34 ગુણ્યા 657. હવે એ બેનો તમે ગુણાકાર કરી નાખો એટલે 22,338 આવશે. રફમાં તમારે ગુણાકાર કરી નાખવાનો. તો આપણને અહીંયા લસા એટલે આમ જવાબ આપણે લખીએ કેનો 306 અને 657 આપણને લસા મળી ગયો 22,338. તો આ રીતે લસા આપણને લસા શોધી શકાય જવાનો ઉપયોગ કરીને. જો અહીંયા મેં એક રકમ લખી છે 36 અને 40નો લસા શોધો. તો અહીંયા આપણને લસા ગુસ્સા કાંઈ આપ્યો નથી મિત્રો, અને તે પરથી ગુસ્સા શોધો લ્યો. તો હવે આ દાખલા માટે આપણે શું કરશું? પહેલાં તમારે લસા શોધવો પડશે. તો 36ને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારના સ્વરૂપમાં લખવો પડે. તો 36 લઈએ તો 2 એટલે 18 દુ 36, 2 તો 9 દુ 18 જો, 3 3 તરી 9 અને 3 એ 1. એ જ રીતે 40માં તો 40માં 2 એટલે 20 દુ 40, વળી પાછા એના અડધા થાય 2 એટલે 10, પાછા થાય 2 એટલે 2 એ 5, અને હવે 5 અવિભાજ્ય આવી ગયા એટલે 5 એ 1. તો અહીંયા 36 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2નો સ્ક્વેર અને 3નો સ્ક્વેર. એ જ રીતે 40માં જુઓ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત અને 5 એટલે 2નો ઘન 2નો ઘન એને ગુણ્યા 5.
હવે મિત્રો આપણે અહીંયા ગુસ્સા શોધો કે લસા, તો કે લસા કીધો છે. જો તો લસા લેવાનો છે. જો તમને ગુસ્સા શોધવાનો કીધો હોત તો તમે ગુસ્સા શોધેત અને તે પરથી લસા શોધેત. આપણને લસામાં ખબર જ છે દરેકને કે બધી સંખ્યા લઈ લેવાની. તો અહીંયા 2 પછી 3, 2 આવી ગયા અને 5. 2 વખત ન આવી જોઈએ. મોટી ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત એટલે 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 ની 1 એટલે 5. 1 ઘાત હોય એટલે એ તો એના જ રહે. 2 નો ઘન એટલે 8. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત. 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 એટલે 9 એને ગુણ્યા 5. 8 50 ને 40 ગુણ્યા 9 360. તો મિત્રો અહીંયા આપણને લસા મળી ગયો. હવે આપણે ગુસ્સા શોધવો છે તો આપણે તો સાહેબ આ તો તૈયાર જ છે, ગુસ્સા લખી નાખી, એમ નથી કીધું. જો 2 માર્કમાં દાખલો પૂછાય અને તમે લસા શોધીને પછી ગુસ્સા ડાયરેક્ટ મૂકી દો તો તમને 1 જ માર્ક મળે. આપણે તે પરથી કીધું છે. કેટલી વાર તે પરથી નો કહે ને એવું કહે કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર તે પરથી, તો પણ એ જ થયું. તો અહીંયા આપણે હવે એ વિધાનનો ઉપયોગ કરવો પડશે કે હવે આપણે અહીંયા લઈએ કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b કરી નાખો તો ચાલે, નહીંતર આ વિધાન લખી નાખો તમે કે ગુસ્સા કેટલો, ગુસ્સા 36 40 ગુણ્યા લસા બરાબર 36 ગુણ્યા 40 બંને સંખ્યાનો ગુણાકાર. તો અહીંયા આનો ગુસ્સા શોધવાનો છે એટલે એમનો જ. લસા 360 આપણે શોધ્યો. જો 36 ગુણ્યા 40 36 ગુણ્યા 40. અહીંયા આપણે 360 ને આ બાજુ લઈ જઈએ કારણ કે ગુણાકાર છે એટલે છેદમાં જતા રહીએ. 100 ની આ ઉડી જાય, 36 ઉડી જાય એટલે 4 વધેલી. તો આપણને અહીંયા જવાબ મળી ગયો. જવાબ લખવાનો આમ ગુસ્સા 36 40 બરાબર 4. એટલે આ રીતે મેળવી શકાય. જો અહીંયા પણ મેં એક રકમ લખેલી છે મિત્રો. 2 સંખ્યાઓનો ગુસ્સા 145 અને લસા 2175 છે. જો તે પૈકીની એક સંખ્યા 725 હોય તો બીજી સંખ્યા શોધો લ્યો. તો અહીંયા તમને 2 માંની એક સંખ્યા આપી છે અને લસા ગુસ્સા આપી દીધા છે. તો આપણે અહીંયા લખીએ કે એક સંખ્યા એ કહીએ 145, બીજી સંખ્યા બી કહીએ શોધવાની. પછી એનો ગુસ્સા તમને આપી દીધો છે, ગુસ્સા એ બી. તો ગુસ્સા એ બી અહીંયા તમને 145 આપ્યો છે. લસા લઈએ 2175. હવે આપણે જે વિધાન છે એ લઈએ. ગુસ્સા ગુણ્યા લસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા એમ લખી શકો, અથવા આવું પણ લખી શકો. ગુસ્સા એ બી ગુણ્યા લસા એ બી. એ ગુણ્યા બી. તો એ જ વસ્તુ થઈ, કારણ કે આપણે એ બી નામ આપી દીધા હતા. ચાલો હવે આપણે ગુસ્સા એ બી છે એની કિંમત મૂકી દઈએ, લસા એ બીની કિંમત મૂકી દઈએ અને બંને સંખ્યાઓ પૈકીની એક સંખ્યા 145 એની જગ્યાએ મૂકીએ અને બી એમ નામ જો. એટલે આવું થાય. હવે મિત્રો તમારે અહીંયા બી શોધવો છે તો 145 છેદમાં જતા, એક જ મિનિટ. આ એક સંખ્યા 725 છે, બે 145 ક્યાં આવી ગયા? એટલે અહીંયા 725
ચાલો હવે આપણે અહીંયા કરતા બનાવી અને બી શોધવાનો છે. તો કરતા બનાવીને બી શોધવાનું એટલે શું કરવાનું છે? 145 ગુણ્યા 2175 આ છેદમાં આવી જાય 725. હવે થોડી કાળજી રાખી અને છેદ ઉડાડવા પડે. તો અહીંયા પાછળ 5 છે અને અહીંયા પાછળ 5 છે તો 5 છેદ ઉડે. પણ અહીંયા 75 છે, પાછળના 2 અંક હોય એને 25 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 25 વડે ભાગી શકાય. અને અહીંયા 25 છે એટલે 25 છેદ ઉડશે. તો અહીંયા 25 તમે છેદ ઉડાડો, 25 દૂને 50, નો ફાવે તરફમાં ભાગાકાર કરવો પડે એટલે 22 વધે અને 22 એટલે 5 ઉતારો એટલે 225 એટલે 25 નવા. અહીંયા 25 છેદ ઉડાડો તો 25 અઠ્ઠા 200 અને 17 વધે એટલે એમાં 5 ઉતરે એટલે 175 એટલે 25 સત્તા 175. હવે 29 અહીંયા છેદ ઉડે. જો 29 તરી 87 અને અહીંયા પણ ઉડે 29 પંચા 145. જે ઉડાડો હોય તો ઉડાડી શકો. આ ઉડાડી દો એટલે અહીંયા 3 આવે. તો અહીંયા તમારે બી બરાબર અહીંયા 3 સાથે ગુણાકાર, એની સાથે ગુણાકાર કરો એટલે 5 તરીને 15, 1 4 તરી 12 ને 1 13, 1 3 ને 4 435. તો આમ બીજી સંખ્યા $435 છે. એટલે આ રીતે આપણને કોઈને કોઈ ખૂટતી વિગત આપી હોય, ક્યારેક લસા શોધીને ગુસ્સા શોધવાનો હોય, ક્યારેક 2 સંખ્યા આપી તેમાંની 1 સંખ્યા શોધવાની હોય, કાંઈક ને કાંઈક આપણને આવું આપી દીધું હોય તો એ આપણે શોધી શકીએ. હવે ત્યાર પછી તમારી ચોપડીની અંદર જે દાખલા આપ્યા છે એમાં આપણે જોઈએ તો 5મો દાખલો, સ્વાધ્યાય 1.2 નો 5મો. પણ એ દાખલો શીખતા પહેલા આપણે થોડીક બીજી વિગત શીખી લઈએ. જો જે સામાન્ય વિગતો છે એવી કે કોઈ પણ સંખ્યા હોય એને આપણે અવિભાજ્ય સંખ્યાઓ છે એના ગુણાંકમાં લખી શકીએ છીએ. પણ ક્યારે? જો એ સંખ્યા વિભાજ્ય હોય તો. હવે આપણે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો એનો જે જવાબ આવે આપણને ગુણનફળ મળે. એમાંનો એકમનો અંક શું હોય, એક કઈ 2 સંખ્યાનો ગુણાકાર કર્યો છે તેના ઉપર આધારિત હોય. માનો કે આપણે છેલ્લે એકમનો અંક શૂન્ય, જો આની બહુ ખાસ જરૂર પડવાની છે. એટલે 2 સંખ્યા અથવા ગમે એટલી સંખ્યા, 2 સંખ્યા અથવા તેથી વધુ અથવા 2 થી વધુ સંખ્યાના ગુણાકારમાં શૂન્યમાં એકમનો અંક શૂન્ય ક્યારે મળે? ત્યારે જ થાય મળે જ્યારે તે સંખ્યાઓ એટલે કે જે ગુણાકારમાં આપણે કરી છે તે સંખ્યાઓ પૈકી 2 સંખ્યા 2 અને 5 હોય તો. કોઈ ગમે એટલી સંખ્યાનો તમે ગુણાકાર કરો અવિભાજ્ય સંખ્યાઓનો તો એમાં એક વખત ઓછામાં ઓછા એક વખત 2 અને 5 આવવા જ જોઈએ તો જ પાછળનો અંક છે એ શૂન્ય થાય, નહીંતર ક્યારે થાય નહીં. એટલે જ્યારે કોઈ પણ સંખ્યાના ગુણાકારમાં તમને એમ કે છેલ્લે શૂન્ય હશે કે કેમ, તો તે ગુણાકારવાળી સંખ્યામાં 2 અને 5 બંને હોવા જોઈએ. તમારે ખતરો કરી શકો તમે. માનો કે 3 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 5 કરો લ્યો. જો આમાં 2 અને 5 છે તો આપણે કરી 7 તરી 21 અને 5 દુ 10 એટલે 21 ગુણ્યા 10 210 થઈ જો હોવો જ જોઈએ. હવે તમારે હાલો 20 ગુણાકાર લાવો ચાલો તો 20માં તમારે કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરી શકો? જો 2 ગુણ્યા 5 ગુણ્યા 2 તો 2 અને 5 આવ્યા તો જ છેલ્લે શૂન્ય આવે.
તમે આ રીતે લ્યો 3 ગુણ્યા 7 ગુણ્યા 5 જો આટલા જ લીધા છે તો તમારે પાછળ શૂન્ય કોઈ દિવસ ન આવે. જો આનો ગુણાકાર કરી દો 7 * 21 21 × 5 105. જો પાછળ 5 આવ્યા શૂન્ય ન આવે. શું કામ કે આમાં 5 હતા પણ 2 નહોતા. કારણ કે 2 ગુણ્યા 7 ગુણ્યા 3 છે. હાલો તો અહીં લ્યો તમે 7 * 21 × 2 = 42. જો પાછળ 2 આવ્યા શૂન્ય નો આવ્યો એટલે ઓછામાં ઓછા એક વખત 2 અને 5 હોવા જોઈએ તો જ એ તમે એનો પાછળનો એકમનો અંક છે એ શૂન્ય મળે. તો હવે તમારે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 5 એમ કહે છે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે કોઈ એક પ્રાકૃતિક સંખ્યા n માટે 6n એની પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા n ની જગ્યાએ તમે 1 2 3 4 5 કોઈ પણ લઈ શકો. પ્રાકૃતિક એટલે ધન પૂર્ણાંક, શૂન્ય નહીં અને ઋણ નહીં. એટલે અહીંયા n ની જગ્યાએ 1 2 3 4 5 ગમે તે સંખ્યા મૂકો તો એનો અંતિમ અંક એટલે એકમનો અંક શૂન્ય થાય કે નહીં. થાય કે નહીં ચકાસો લ્યો. તો જો આપણી પાસે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં સંખ્યાઓ લઈએ અને એમાં 2 અને 5 આવતા હોય તો અંતિમ અંક શૂન્ય થાય, નહીં તો ન થાય. તો આપણે હવે અહીંયા લઈએ કે 6n તો હવે એના ભાગ પાડીએ તો 6 ના ભાગ પડે 2 ગુણ્યા 3. લ્યો હવે 6 અહીંયા ભાગ પડે. હવે n ઘાત તો અહીં ગુણાકાર છે એટલે 2 ને આપી શકાય તો 2 ની n ઘાત અને 3 ની n ઘાત. ચાલો હવે n ની જગ્યાએ તમે શું મૂકવા માંગો છો? અહીંયા જ્યાં n પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 મૂકી શકો. હાલો બને 1 મૂક્યા તો 2 ગુણ્યા 3 થાય. 2 મૂકો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો n ની જગ્યાએ ગમે તે મૂકો તો 2 અને 3 ના જ ગુણાકારમાં સંખ્યા આવે, 5 ક્યાંય નહીં આવે. જો એટલે કે આમ અહીંયા કોઈ પણ તમે n ની જગ્યાએ લ્યો તો ફક્ત 2 અને 3 એટલે કે અહીં ફક્ત 2 અને 3 ના ગુણાંકમાં સંખ્યા જ થાય. પણ ક્યાંય 5 તમને અંદર આવશે નહીં. એટલે 2 છે 5 નથી તો તેથી એનો ગુણાકાર, તેથી અહીં 6 ની n ઘાત જે આપણે કીધી છે 6 ની n ઘાત એનો અંતિમ અંકથી શૂન્ય નહીં થાય. ન મળે. લ્યો ક્યારે એનો અંતિમ અંક શૂન્ય મળે? 2 અને 5 હોત તો 5 નથી એટલે એ મળે નહીં. જો મિત્રો તમારા સ્વાધ્યાય 1.2 નો 6થો દાખલો તમને 2 સંખ્યાઓ આપી છે પણ ગુણાકાર સરવાળાના સ્વરૂપમાં. મેં એ લખી છે જો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13, 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 3 ગુણ્યા 2 2 હજી બાકી વત્તા 1. ફરીથી લખી નાખીએ આપણે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. આવી મોટી સંખ્યા છે. 7 થી 1 સુધી ઉતરતા ક્રમમાં ગુણાકારમાં વત્તા 5. તો હવે અહીંયા કરવાનું શું છે મિત્રો? તો એમ કીધું છે કે આ વિભાજ્ય છે તેવું નક્કી કરી દો, ચકાસો તો સાબિત કરો, જે કહો તે કે સમજાવો. તો એને તમે ઘણી બધી રીતે આપણે કરી શકાય. મીન્સ કે આનો ગુણાકાર કરી નાખો 7 ગુણ્યા 11 ગુણ્યા 13, એમાં 13 ઉમેરી દો અને પાછા ફરીથી ભાગ પાડો તો એ ગુણાકારના સ્વરૂપમાં મળે છે કે નહીં તો નક્કી કરી શકો. એક આ રીતે, પણ બીજી એક સરળ રીતે પણ કરી શકો કારણ કે આ 2 જૂથ થયા. જો મિત્રો તો 2માં કોમન નીકળી શકે, વચ્ચે સરવાળો એટલે 2 ભાગ કહેવાય.
બે પદ કહેવાય. તો કોમન કાઢીને કરો તો સરળતાથી થશે, કોમન નહીં કાઢો તો થોડીક વાર લાગે, બાકી થાય તો ખરું જ. સાદુરૂપ આપી દો અને પછી એના ભાગ પાડી નાખો, કયો ભાઈ જો આ વિભાજ્ય છે, કરી શકાય. નહીંતર આમાં તમે 13 કોમન લઈ લ્યો તો દાખલો સરળતાથી થાય. તો 7 ગુણ્યા 11 વત્તા 1 વધે. જો તો હવે આ બેનો ગુણાકાર કરી નાખો. 11 + 77, 77 + 1 એટલે 78. તો અહીંયા એકચ્યુઅલી આ જે સંખ્યા હતી એ સંખ્યા આપણને જે છે એના બે ગુણાકારના સ્વરૂપમાં મળી એટલે વિભાજ્ય થઈ ગઈ. હવે તમારે 78ના ભાગ પાડો તોય ભલે, ન પાડો તોય ભલે, કાંઈ બહુ ફરજિયાત નથી. છતાંય તમે કંઈક લાવો સાહેબ પાડી નાખીએ એટલે બધી અવિભાજ્ય સંખ્યા થઈ જાય તોય ભલે. તો 78 તમે લ્યો એટલે 2 ગુણ્યા તમારે 39 અને 39ના ભાગ પડે 3 ગુણ્યા 13. તો અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 13². તો અહીંયા તમે આમ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપમાં તમે લખીએ તો વિભાજ્ય. વિભાજ્ય ક્યારે કહેવાય કે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપમાં મળે તો. તો અહીંયા આપણને જે આ સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યાના આપણે લખી શકીએ કે આપેલ સંખ્યા અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં છે, સ્વરૂપમાં મળે છે. તેથી વિભાજ્ય છે. ચાલો એવી જ રીતે જો અહીંયા તમને આપ્યું છે તો અહીંયા એક આખું ગુણાકાર સ્વરૂપમાં અહીં સુધી થયું અને એક આ જુદું જો. તો અહીંયા 2 ભાગ કહેવાય, 2 સંખ્યા 2 પદ કહેવાય. તો એમાંથી 5 કોમન કાઢી શકો તમે. તો 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને વત્તા 1. જો આમ મળે. અહીંયા કદાચ તમે ગુણાકાર કરીને પાછું ઉમેરો તો બહુ ફરક ન પડે, કારણ કે અહીંયા સંખ્યામાં આપણને એટલો બધો ફાયદો નહીં થાય અહીંયા ટૂંકાણમાં, કારણ કે આમાં આટલો ગુણાકાર એમાંય કરવો પડે. હવે અહીંયા આ બધાનો આપણે ગુણાકાર કરીએ અને પછી એમાં એક ઉમેરીએ તો 7 × 42, 42 ગુણ્યા 4 કરી નાખો અને અથવા તો આ બધા અહીંથી ગુણાકાર કરી નાખો. જો ટૂંકમાં 7 × 42 પછી અહીંયા ગુણાકાર કરો તો 3 × 6, 6 × 24 વત્તા 1. તો 42 ગુણ્યા 24 કરી અને એમાં એક ઉમેરવાના. તો 42 ગુણ્યા 24 કરશો એટલે 1008 મળશે. રફમાં ગુણાકાર કરી જવાનો, પછી બેનો સરવાળો કરો એટલે 1009. હવે 9 અવિભાજ્ય છે કે વિભાજ્ય? 1009ના ભાગ પડે કે કેમ? તો અહીંયા 2 વડે ભાગ ન ચાલે, 3 વડે ન ચાલે, કારણ કે સરવાળો 9 ને 10 થાય એટલે 5 વડે ન ચાલે. 7 જોઈ લેવાનું. 7 આપણે જોઈએ તો 7 × 1 = 7, 3 વધે 30, 7 × 4 = 28, 2 વધે 29 વાય આવે, 7 ન ચાલે. 8, 9, 10 નું જોવાનું 11, 11 × 9 = 99, 1 વધેલો 19 વાય થાય તો એનો પણ ચાલે. એ રીતે જોતા જાઓ તો આના ભાગ પડતા નથી. ક્યાં સુધી જવાનું એ તમને કીધું છે કે જેનો આપણે ભાગ લાવતા હોય, વિભાજ્ય સંખ્યાનો ગુણાકારમાં લેવું હોય તો કમસે કમ એના વર્ગમૂળ આવે ત્યાં સુધી. તો 1009 એટલે 1000 ગણી લઈએ, એનું વર્ગમૂળ કેટલું થાય તો 30 થી ઉપર થાય, 31 જેવું. બરાબર, 30નો વર્ગ તમે વર્ગ કરો તો 900 એટલે 31 સુધી જાઓ, પછી 32, 33 તો આમે વિભાજ્ય થઈ ગઈ. તો ત્યાં સુધી તમે જાઓ તો એના ભાગ પડતા નથી. તેથી આપણે કહી શકીએ કે આમ આપેલ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં મળે છે. તેથી વિભાજ્ય છે. એટલે આ રીતે આપણે અવિભાજ્ય છે કે વિભાજ્ય છે એ નક્કી કરી શકીએ.
એટલે જે કોઈ પણ સંખ્યા આવી રીતે કીધી હોય તો સાદુરૂપ આપી દેવાનું. આવા કોમન કાઢવું એવું જરૂર નથી, સાદુરૂપ આપી અને પછી ભાગ પાડો તો પણ ચાલે. તો મિત્રો અહીંયા તમારે સ્વાધ્યાય 1.2ના છેલ્લો એક દાખલો બાકી છે. એ લસા ગુસા ઉપર આધારિત કુલ પ્રશ્ન કહેવાય, આમ તો કેવા હોય તો. એવા દાખલાઓ આપણે છેલ્લે લાસ્ટમાં ગણશું, કારણ કે એમાં થોડાક વધુ દાખલાની પણ આપણે પ્રેક્ટિસ કરવી પડશે. અત્યારે હું તમને એક એક દાખલો ગણાવીશ તો એમ નહીં આવડે, એક સાથે એમાં 4-5 દાખલા લઈએ તો એનો આપણને ખ્યાલ આવે, એટલે એ આપણે બાકી રાખીશું. હવે આપણે આગળનો નેક્સ્ટ મુદ્દો લેવાનો છે, અસમય સંખ્યા છે અને એના ઉપર આધારિત સાબિત કરવાના દાખલા. સંખ્યાને અસમય સંખ્યા સાબિત કરવાની, પણ એના પહેલા આપણે જે થોડાક દાખલાઓ છે એટલે કે થોડાક વિગત છે એને આપણે સમજીએ. તો સંખ્યા ગણની થોડીક છે વિગત આપણે એને તાજી કરી લઈએ. અગાઉ આપણે ભણેલા છીએ, બરાબર સમજો. હેતુલક્ષીમાં કાંઈક ને કાંઈક પ્રશ્ન પૂછે, આપણું જ્ઞાન પણ અહીંયા વધારવાની જરૂરિયાત છે. તો આપણે સંખ્યા ગણો એની આપણે જરૂરિયાત છે. ગણ એટલે સેટ. આમ તો ગણ પરિચય તમારા ચેપ્ટર ક્યાં એવું નથી. સંખ્યાનો સમૂહ, ગણ એટલે સમૂહ કહેવાય, સેટ. તો આપણે એવી કઈ કઈ સંખ્યાઓ છે એના સમૂહને આપણે અલગ અલગ ઓળખીએ છીએ. આમ તો એની ઇતિહાસ છે બધું, કઈ રીતે મળીને ક્યારેક એની જરૂરિયાત ઊભી થઈ એવું બધું, પણ આપણે અત્યારે એમાં ન જોઈએ. તો એક પછી એક લઈએ તો પહેલો જ આપણે સંખ્યાગણની વાત કરીએ તો એને પ્રાકૃતિક સંખ્યાગણ કહેવામાં આવે છે. જો પ્રાકૃતિક સંખ્યાગણ અથવા પ્રાકૃતિક સંખ્યાઓ, એને બીજું કહેવાય છે ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક સંખ્યાઓ એને આપણે કેપિટલ એન તરીકે ઓળખીએ છીએ. નેચરલ નંબર એટલે ધન પૂર્ણાંક છે. 9મા ધોરણમાં તમે શીખી ગયા, પહેલું જ ચેપ્ટર હતું એની વિગત. તો ધન પૂર્ણાંક સંખ્યામાં આપણે કેનો સમાવેશ થાય? તો કે 1 શૂન્યનો આવે, જોજો. 2 બધી ધન અને પૂર્ણાંક, અપૂર્ણાંક ક્યાંય નહીં. એટલે 1 2 3 4 5 6 શરૂઆત આ બધી સંખ્યાઓથી જ થઈ છે. સંખ્યાઓ એટલે શું છે? વસ્તુનું માપદંડ બતાવે છે. એક કોઈ પણ આ પેન તો આપણે એને 1 કહીએ છીએ, એના માટે સંકેત આવો લીખો. 2 વિગત હોય, 2 હોય, માનો કે આ 2 વસ્તુ છે જો, તો એના માટે આપણે બતાવ્યું એટલે 2 એટલે સમજી ગયા 1 ને 2 ગણાય, 3 એવી રીતે. એટલે આમ કઈ સંખ્યાની કોઈ વ્યાખ્યા નહીં, પણ જે વસ્તુ છે એને દર્શાવવા માટેના આપણે આ સંકેતો છે. 1 2 3 4 5 એ ધન પૂર્ણાંક. પ્રાકૃતિક સંખ્યા કેપિટલ એન કહેવાય, નેચરલ નંબર. તમને ક્યાં એમ કે એક્સ બિલોંગ્સ ટુ એન, જોજો બિલોંગ્સ ટુ એટલે નો ઘટક છે, નો સભ્ય છે. તો એક્સની જગ્યાએ તમે શું લઈ શકો? 1 2 3 4 5 6 8 અનંત. શૂન્ય ન લઈ શકો, ઋણ ન લઈ શકો. ખાસ યાદ રાખવાનું છે મિત્રો આ. બીજું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એની અંદર પૂર્ણ સંખ્યાને આપણે ડબલ્યુ તરીકે લખીએ છીએ. તો એમાં સમાવેશ બધી જ પ્રાકૃતિક સંખ્યાનો થાય, વધારાનું શૂન્ય ઉમેરાઈ જાય. જો આ 1 2 3 4 5 6 7 8 અનંત તો આવવાનું જ, વધારાનો 0 આવે એટલે શૂન્યથી ચાલુ થાય. 0 1 2 3 4 5 6 7 8 એટલે તમામ પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા તો કહેવાય જ. એટલે એન છે એ ડબલ્યુમાં આવી જાય, એન ડબલ્યુનો ઉપગણ છે. ત્યાર પછી ત્રીજું, આપણે આ બધું નીચલા ધોરણમાં જોઈ ગયા છીએ એટલે એટલું બધું એમાં ટાઈમ નહીં આપીએ, કારણ કે આપણે જાણતા હોઈએ એવું હું માનું છું. છતાં સિદ્ધ પુનરાવર્તન કરતા જઈએ એટલે પાકું થઈ જાય. ત્યાર પછી પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક સંખ્યા. જો આ પૂર્ણ હતી, આ પૂર્ણાંક સંખ્યા, એને આપણે જેડ કહીએ છીએ.
તો આની અંદર પૂર્ણાંક સંખ્યામાં શું આવે? પૂર્ણાંક આવે, પછી ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે અને શૂન્ય પણ આવે. એટલે આપણે એની અંદર શૂન્યનો સમાવેશ થાય. પછી 1 2 3 4 5 આ તો આવે જો. એ સિવાય -1 -2 -3 એનો પણ સમાવેશ થાય, પણ બધી પૂર્ણાંક હોવી જોઈએ, અપૂર્ણાંક નહીં. એટલે તમામ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે અને તમામ પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવે મિત્રો. લ્યો આ રીતે થાય. ત્યાર પછી ચોથી આપણે સમય સંખ્યા આવે છે સમય સંખ્યા. સમય સંખ્યા તો સમય સંખ્યા એટલે ક્યુ. તો એમાં કેનો સમાવેશ થાય? સમય સંખ્યામાં. તો એની અંદર આમ જોઈએ તો એની એવું કહી શકાય કે પી અને ક્યુ આની અંદર સમાવેશ થાય પી ના છેદમાં ક્યુ. જ્યાં હવે ક્યુ છે એ 0 ન હોય, ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે છેદ 0 ન હોય, બાકી બધું ગમે તે ચાલે. છેદમાં ઋણ હોય તો ઉપર અંશમાં ઋણ થઈ જાતે. એટલે આવી સંખ્યા. એટલે ટૂંકમાં આનું આપણે સ્પષ્ટીકરણ વધારે કરશું, કારણ કે સમય અસમયની આપણે ખાસ જરૂર છે. પણ પીના છેદમાં ક્યુ છે એ અપૂર્ણાંક સ્વરૂપ છે. પછી ક્યુની જગ્યાએ તમે અલગ અલગ સંખ્યા મૂકો, પીની જગ્યાએ મૂકો અને એના ઉપરથી સંખ્યાઓ બને. એ હું તમને થોડીક બધી વસ્તુ સમજાવું છું. પરંતુ એ સિવાય જે દશાંશ સ્વરૂપ આવતું હોય એ પણ પીના છેદમાં ક્યુ એટલે અપૂર્ણાંક સ્વરૂપનો જે ભાગ આપણે ગણી શકીએ. તો એવી બધી સંખ્યાઓ આવે. તો હવે સમય સંખ્યામાં કેનો કેનો સમાવેશ આપણે કરી શકીએ આપણે લખતા હોય સંખ્યામાં, અને કેનો ન કરી શકીએ એ ખાસ આપણે અહીંયા જોઈએ. તો જો આપણે સમય સંખ્યાના આપણે ઉદાહરણો જોઈએ તો એમાં શૂન્ય આવે, પછી 1 2 3 4 5 અનંત આવે જો, પછી -1 -2 -3 આ બધી સમય સંખ્યામાં આવશે. એ તો આવે જ. હવે અહીંયા પીના છેદમાં ક્યુ સ્વરૂપ જો. તમે સાહેબ આ પીના છેદમાં ક્યુ કહેવાય તો કેવી રીતે? જો પી એટલે માનો કે તમે 5 લીધા અને ક્યુ એટલે 2 તો 5 ના છેદમાં 2 એ પણ આવે. હાલો એ સિવાય આપણે લેતા જઈએ 7 લઈએ, હાલો 7 ના છેદમાં 3 એ પણ આવે. 4 લઈએ, છેદમાં -5 લઈએ તો અંશ અને છેદમાં માઇનસ હોય તો ઉપર જ માઇનસ ગણાય, એ પણ આવે. -2 ના છેદમાં -3 તો 2 ઓછા નીકળી જાય એટલે 2 ના છેદમાં 3 એનો પણ સમાવેશ થાય. કોઈ એમ કે ખાલી 4 છે તો આવે, એના છેદમાં 1 તો ગણાય જ, એટલે એ પણ આવે. એટલે જ આ બધી સંખ્યાઓ એની અંદર આવે. હાલો 0 ના છેદમાં 3 હોય તો 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા એટલે 0 જ ગણાય. આ પણ યાદ રાખતું જાઓ. છેદમાં 0 નહીં લેવાનું, જો મેં ના પાડી છે. ક્યુ છે એ છેદ છે, છેદની અંદર 0 નહીં. અંશમાં ગમે તે મૂકો, છેદમાં 0 સિવાયનું કોઈ પણ મૂકો, એ બધી સમય સંખ્યામાં સમાવેશ થાય. હાલો એ સિવાય દશાંશ સંખ્યાઓ. દશાંશ એટલે પોઈન્ટ વાળી. તો દશાંશ સંખ્યાઓની અંદર કોણ આવે? તો કે શાંત દશાંશ. શાંત દશાંશ એટલે શું? તો શાંત દશાંશ એટલે યાદ રાખો, પોઈન્ટ પછી ગમે એટલા આંકડા હોય, માનો કે એક આંકડો 2 કે 3 પણ અંક પૂરા થઈ જવા જોઈએ. એટલે 2.5 7.132 શાંત દશાંશ. દશાંશ એટલે પોઈન્ટ વાળી સંખ્યા. સાદી ભાષામાં કહેતા હોય દશાંશ એટલે પોઈન્ટ. તો પોઈન્ટ વાળી સંખ્યામાં પોઈન્ટ પછી અંકો પૂરા થઈ જાય એટલે શાંત દશાંશ. શાંત પૂરું. પછી બીજું આવે એની અંદર, તો એની અંદર અનંત આવૃત. અનંત આવૃત દશાંશ. આ બધું તમે 9માં જોઈ ગયા છો કદાચ. એના નીચલા ધોરણમાં પણ તમારે 7મા 8માં પણ આવતું હશે. શાંત દશાંશ. તો શાંત દશાંશ એટલે
અનંત આવૃત, અનંત અને આવૃત. આવૃત એટલે શું? આવૃત એટલે પુનરાવર્તન, અને અનંત એટલે સતત જતું હોય. આ શાંત દશાંશ હતું. જો આમાં અનંત નહોતું, કોઈ પોઈન્ટ પછી 1 2 આંકડા પછી પૂરો થઈ જાય, 3 આંકડા. અહીંયા અનંત છે એટલે ક્યાંય સુધી જશે, પણ આવૃત છે એટલે પુનરાવર્તન. માનો કે 5 પોઈન્ટ 3 3 3 એનું પુનરાવર્તન ચાલુ છે. ઘણી વખત આપણે આને આમ પણ લખીએ છીએ 5.3 માંથી એક ટપકું અથવા લીટી. પછી બીજા ઉદાહરણમાં જોઈએ તો 6.17 એનું પુનરાવર્તન જો, અથવા તમે આ રીતે લખો 321 પોઈન્ટ 1 2 4 1 2 4 ચાલ્યા જ રાખે. તો આવા બધા જો પુનરાવર્તન થતું હોય તો એને આવૃત કહેવાય, અને અનંત સુધી પુનરાવર્તન થાય તો અનંત આવૃત. તો તે પણ આ બંને દશાંશ સ્વરૂપ છે એ સમય સંખ્યામાં આવે. જેનો સમય સંખ્યામાં સમાવેશ ન થતો હોય એને આપણી કક્ષાએ ગણીએ તો અસમય સંખ્યા. આપણે લખીએ કે અસમય સંખ્યા, આપણે એ પણ જોવાનું છે. તો આપણે કહી શકીએ જો અસમય સંખ્યાને આપણે આઈ વડે લખીએ તો આપણે કહીએ કે સમય સંખ્યા ન હોય તે અસમય સંખ્યા છે. લ્યો, તો એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કઈ કઈ આવે જો. તો એક તો વર્ગમૂળ કે ઘનમૂળની નિશાની વાળી તમામ. વર્ગમૂળ કે ઘનમૂળ વાળી નિશાની વાળી ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જો વર્ગમૂળમાં 2 અવિભાજ્ય સંખ્યાઓ છે એના ઉપર વિભાજ્ય સંખ્યા ઉપર વર્ગમૂળ કે ઘનમૂળ હોય તો એવી જ આવે, પણ વર્ગમૂળ કે ઘનમૂળ નિશાની દૂર થતી હોય તો નહીં. પછી √3 √5, કોઈ એમ કે √10 એ તો વિભાજ્ય છે તો પણ એ આપણે અહીંયા અસમય સંખ્યામાં જ આવશે. હા, કોઈ એમ કે √9 તો 9 નું વર્ગમૂળ 3 થઈ જાય જો, તો અસમય થઈ ગઈ. એટલે આવું આપણે એવું નહીં માની લેવાનું અવિભાજ્ય સંખ્યા હોય તો જ એ રૂટની નિશાની હોય તો એ અસમયમાં આવશે. એ તો આવે જ, અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ ન જ નીકળે, પણ આવી વિભાજ્ય સંખ્યા હોય તો પણ એની અંદર આવે. પછી આપણે માનો કે આ રીતે છે 4 + 16 જો, તમે સાહેબ 4 નું વર્ગમૂળ નીકળે 16 નું નીકળે, એમ ન થાય, કારણ કે વચ્ચે સરવાળો છે તો એ રીતે વર્ગમૂળ ન નીકળે. 16 × 4 = 20, 20 નું વર્ગમૂળ ન નીકળે એટલે અસમય. હા, ઘણી વખત એવું બને, હાલો તમારી પાસે 15 + 10 છે જો, તો 15 ને 10 25, તો 25 નું વર્ગમૂળ નીકળે 5, તો સમય થઈ ગઈ. એટલે આ બધી અસમય સંખ્યા થઈ આ રીતે. પછી બીજું જોઈએ તો પાઈ. પાઈ છે અસમય. તમે કે સાહેબ એ તો 22/7. પાઈની ખરેખર મૂલ્ય 22/7 કે 3.14 નથી. પાઈ અસમય છે. એ તો એ ગણતરી આપણે સરળ થઈ પડે એટલે સરળતા ખાતર આપણે એની જગ્યાએ 22/7 અથવા 3.14 નો ઉપયોગ કરીએ છીએ. પછી પાઈની સાથે કોઈ પણ સંખ્યા ગુણાકાર, સરવાળા, બાદબાકી કે ભાગાકારના સ્વરૂપમાં હોય તો પણ બધી અસમય. પછી દશાંશ સ્વરૂપની અંદર આપણે જોઈએ તો અનંત અનાવૃત. અનંત અનાવૃત દશાંશ એ પણ અસમય સંખ્યા. એ શું? અનંત અનાવૃત એટલે માનો કે 5.1 છે તો શાંત દશાંશ કહેવાય. જો 0 લખો તો શાંત દશાંશ 1. હવે અહીંયા તમે જુઓ તો આ શાંત દશાંશ છે, પણ મારે એને અનંત જ આવવા દેવી છે, પણ પુનરાવર્તિત નથી કરવી.
તો 1 0 1 હવે આ વખતે 2 શૂન્ય લઈ લો, પછી 1 શૂન્ય લઈ લો, પછી 3 શૂન્ય લઈ લો, 1 પછી 4 શૂન્ય 1. આ પેટર્નને આગળ વધારી રાખવું, પેટર્નને આગળ વધવું, જો પુનરાવર્તન નથી તો દર વખતે 1 1 0 ઉમેરાય છે તો આ અનંત અનાવૃત થઈ. આવું તમારી જાતે તમે ગમે તે લખી શકો. હાલો 72 પર કોઈ લખ્યું 6 લખવા છે, હાલો મારે 4 લખવા છે, પછી બીજી 2 વાર 6 4 3 વાર 6 4 4 વાર 6 4 આગળ આવેલા જાય તો એ પણ અનંત અનાવૃત થયું, તો પણ તે અસમય સંખ્યામાં આવે. તો આવી બધી સંખ્યાઓ સમય અને અસમય સંખ્યાની આ વાત થઈ. હવે આપણને ખરેખર કોઈ અસમય સંખ્યા આ વર્ગમૂળના સ્વરૂપની અંદર હોય તો છે કે કેમ તેને આપણે સાબિત કરવી હોય તો કરી શકીએ. કેના આધારે? તો કે આપણે અહીંયા લસાના આધારે એનો ઉપયોગ કરી અને સાબિત કરી શકીએ. તો એ સાબિત કરવાના દાખલાઓ આપણા અભ્યાસક્રમની અંદર મૂકેલા છે. આખું સ્વાધ્યાય 1.3 એવું છે અને રસપ્રદ અને આમ તો હેલા છે, કારણ કે થોડુંક એનો બેઝ આપણે બનાવીશું એટલે દાખલા હેલા થઈ પડશે. તો એવા બધા આપણે આના પછીના લેક્ચરની અંદર જોશું. તો આટલું આમાં રહેવા દઈએ. અસ્તુ.